ભરૂચમાં વરસાદી બચાવ મચાવી તબાહી. ભરૂચ નર્મદા બોર્ડર પર આવેલ મોહન નદી ગાંડીતુર અનેક માર્ગો બંધ. ઉપરવાસ વિસ્તારમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે સિઝનમાં પ્રથમ વખત મોહન નદી ગાંડીતુર બની છે. નદીમાં આવેલા ભારે પૂરને કારણે ગાળદાને મોટા જામુડાને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના પરિણામે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ગાળદાથી મંડાળા ગામને જોડતા માર્ગ પર પણ પાણી ફરી વળતા જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. નાળા પર પાણીનો પ્રવાહ વધી જતો રસ્તો જોખમી બની ગયો છે. સુરક્ષાના કારણોસર સ્થાનિકોએ અવરજવર ટાળવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિને કારણે શાળા કોલેજમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ તેમજ રોજગાર માટે નીકળેલા નોકરિયાતો રસ્તામાં ઝટવાઈ ગયા હતા. સ્થાનિકોએ તંત્રને પાણી ઉતરે ત્યાં સુધી જોખમી સ્થળોએ બેરિકેડિંગ, પોલીસ બંદોબસ્ત અને સતત દેખરેખ રાખવાની માંગ કરી. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેતી રાખવા અને બિનજરૂરી રીતે પાણી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી આગામી કલાકોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા સેવાઈ રહી છે. રિપોર્ટર સજ્જન વસાવા, દેડિયાપાડા.